હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફર ઉપર આવવા રેડી છો ને બધા? રક્ષાબંધન આવી ગઈ તો મેં તો ટાઈમ કાઢી લીધો ભાઈ માટે મીઠાઈ બનાવવાનો. તમે કાઢ્યો કે નહીં? ન કાઢ્યો હોય તો ફટાફટ બનાવી નાખો આ માવાના પેંડા. ઝટપટ બની જશે માત્ર 15થી 20 જ મિનિટમાં. માવાના પેંડા બનાવવા માટે મેં અહીંયા મોરો માવો લઈ લીધો છે 2 કપ, અને એને આવી રીતે સરસ એકદમ છીણી લેવાનો છે, આપણી જે ખમણી હોય ખમણવાની એનાથી ને. હવે આપણે ચાસણી બનાવવાની છે 2 તારની. એના માટે 2 કપ માવા સામે મેં અહીંયા અડધો કપ છે ખાંડ લઈ લીધી છે, અને ખાંડ ડૂબે એટલું પાણી લીધું છે. ચાસણી બનાવવા માટે આપણે અહીંયા છે એકદમ સરસ જાડા તળિયાવાળું લુયું લેવાનું છે. મેં અહીંયા નોનસ્ટિક પેનનો યુઝ કરેલો છે. તમારી પાસે નોનસ્ટિક ન હોય તો જાડા તળિયાવાળું કોઈ પણ લુયું લઈ શકો છો. અને આને ધીમા ગેસે છે એકદમ ચલાવતા રહેવાનું છે. હવે જો આ ચાસણી જેમ જેમ બનતી જશે ને એમ બબલ્સ છે એ વધારે એકદમ થતા જશે, અને ચાસણી છે એકદમ થીક થતી જશે. ગેસની ફ્લેમ છે એકદમ સ્લો જ રાખવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અને લુયું છે જાડા તળિયાનું હશે તો માવાના પેંડા બનાવવા ટાઈમે નીચે ચોંટશે નહીં. હવે જુઓ, આ 1.5 તારની ચાસણી છે બની ગઈ છે. આ રીતે એક ડીશમાં એકાદ ટીપું જેટલું ચાસણી લઈ અને એના હાથેથી આ રીતે ચેક કરશો એટલે તમને ખ્યાલ આવશે. અને જો તમને 2 તારની ચાસણીમાં ન ખ્યાલ આવતો હોય તો આ રીતે જો એકદમ વ્હાઈટ ઝાગ જેવું બની જશે, આપણે જે ફીણા ફીણા થતા હોય એ રીતનું ચાસણીમાં, અને એકદમ ઘાટી ચાસણી થઈ જશે. પછીને આપણે જે ખમણેલો માવો છે બધો આમાં એડ કરી માવાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે, જરા પણ લમ્સ ન રહે એ રીતે. ગેસની ફ્લેમ સ્લો જ રાખેલી છે, અને એકદમ છે સરસ મિક્સ કરી લેવાનું છે, અને આ રીતે ચલાવતા રહેવાનું છે. જો ચલાવશો નહીં તો નીચે માવો છે ચોંટવા માંડશે. જો આ રીતે એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું, અને નોનસ્ટિક પેન છે એટલે ધીમે ધીમે છે એ પેન છોડવા માંડશે. આને પાકતા છે 5થી 7 મિનિટ જ થશે. અને ચાસણીમાં તમે માવો નાખશો ને એટલે માવો પણ એકદમ સરસ શેકાશે, એટલે બદામી જેવો કલર થઈ જશે. તમને લાગશે પણ નહીં કે તમે આ પેંડા છે ઘરે બનાવેલા છે, એટલા ટેસ્ટમાં સરસ બને છે. હવે જો 1/2 ટીસ્પૂન જેટલી એલચીનો પાવડર એડ કરેલો છે, એનાથી ને એકદમ સરસ ફ્લેવર આવે છે પેંડામાં. જો તમારે આ પેંડા છે ચોકલેટ ફ્લેવરના બનાવવા હોય તો તમે અહીંયા છે કોકો પાવડર પણ એડ કરી શકો છો, પણ મેં અત્યારે ફરાળી પેંડા બનાવેલા છે કારણ કે શ્રાવણ મહિનો છે એટલે. હવે જો એકદમ સરસ છે મિક્સર પેન છોડવા માંડે અને થીક થઈ જાય ને એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને એને ઠરવા દેવાનું છે. જો મિક્સર છે એને 20-25 મિનિટ તમે એમનેમ રાખશો ને એટલે એ ઠરી જશે. હવે ઠરેલું મિક્સચર છે ને આ રીતે હાથેથી ને કૂણવી લેવાનું છે. પછી આપણે એના ઝટપટ છે પેંડા બનાવી લઈએ. હવે આપણે આનું એક એક પોર્શન લઈ અને નાના નાની સાઇઝના પેંડા બનાવી લેશું. પેંડા છે તમે આમાં મેં બતાવેલું જ છે, 2 રીતે તમે બનાવી શકશો. એક આ રીતે છે રોલ બનાવી અને વચ્ચેથી ફિંગરથી ને પ્રેસ કરી અને તમે કોઈ પણ તમારા ડ્રાયફ્રૂટની કતરણ છે કે તમારી ચોઈસનું ડ્રાયફ્રૂટ મૂકી શકો છો. અને બીજું છે તમારે એકદમ બજાર જેવા પેંડા કરવા હોય તો કેપ્સ્યુલ શેપ આપી અને એને ઉપરથી ને પ્રેસ કરીને એકદમ સરસ બનાવશો એટલે બજાર જેવા પેંડા બનશે. આ પેંડા છે એ બનાવ્યા પછીને 1-8 કલાક તમે એમનેમ રાખશો એટલે એકદમ સરસ છે બાર જેવા પેંડા બની જશે કડક. અત્યારે છે થોડાક તમને સોફ્ટ લાગશે ખાવામાં, પણ આને તમે એમનેમ રહેવા દેશો 1-8 કલાક એટલે એકદમ છે બાર જેવા સરસ બની જશે. મેં આમાં બતાવેલું જ છે પેંડો ભાંગીને પણ. તો ઝટપટ બની ગયા ને માવાના પેંડા, અને બાર કરતાં પણ સરસ બને છે. એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરો અને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો, અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. થેન્ક યુ, બાય બાય.